નજર કરીએ મુખ્ય સમાચાર પર। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીંબડી શાંતિ રત્ન ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરીના પવિત્ર દિવસે 15 જેટલા દિવ્યાંગોને વિનામૂલ્યે ટ્રાયસિકલ આપવામાં આવી હતી। સમગ્ર દેશ આજે 75મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યો છે, ત્યારે લીંબડીની સેવાભાવી સંસ્થા શાંતિ રત્ન ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે 26મી જાન્યુઆરીના દિવસે દિવ્યાંગજનોને ટ્રાયસિકલ વિનામૂલ્યે આપવામાં આવે છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિ રત્ન ફાઉન્ડેશન સ્વર્ગસ્થ સંપતબાઈ ઓમપ્રકાશ સોનીની સ્મૃતિમાં 15 જેટલા દિવ્યાંગજનોને નવીન ટ્રાયસિકલ વિનામૂલ્યે અર્પણ કરીને પ્રજાસત્તાક પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી।